અત્યારે આપણે આવીએ છીએ ખેતરમાં, કારણ કે અહીં હાંકવાનું હતું એટલે તો અશોકસિંહ હાંકે છે ને આપણે આ સાઈડ ઉભાઈએ છે. પેલી સાઈડ એક મકાનનું તો હાંકી નાખ્યું, પણ આ બીજી સાઈડનું હાંકવાનું ચાલુ હોય અને આપણે ઉતર્યા હતા. તમને દેખાડીએ કેવું હાંકે અશોકસિંહ એવું બધું, અને ફૂલ સપોર્ટ કરતા રહેજો. આ છે આપણો ચોથો બ્લોગ, તો ફૂલ સપોર્ટ દેખાડજો મિત્રો. અમને દેખાડી દઈએ. મિત્રો આ છે વાસરા દાદાનું મંદિર, તમને દેખાડું, દર્શન કરાવું. આ ખેતરની બાજુમાં જ છે, આઈકન નાખવાનું ચાલુ ને આઈકન મંદિર છે. તમને દર્શન કરાવું. કમેન્ટમાં જય વાસરા દાદા લખી દેજો. તો મિત્રો અત્યારે બાજુમાં જ છે વાસરા દાદાનું મંદિર. જો તમને દેખાડું છું કે આ છે ખેતર અને આ છે વાસરા દાદાનું મંદિર. અત્યારે આપણે મંદિરે જ છીએ, કારણ કે બાજુમાં જ છે એટલે દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો બેહે જગ્યા ખૂબ સારી છે, તમે જોઈ શકો છો. સોયલો આવે એકદમ, બપોરમાં બેસી મજા આવી જાય, કારણ કે સોયલો ને એવું હોય. અને મિત્રો આ રોડે જઈએ એટલે મહાદેવનું મંદિર આવે. મહાદેવના મંદિરે હું તમને બીજા બ્લોગમાં કે એમાં તમને દર્શન કરાવીશ, તો બ્લોગમાં જોડાઈ રહેજો. આગળ જ્યાં જાહું ગમે તે હશે તો તમને દેખાડશું. તો આગળ મળીએ. તો જય માતાજી. અને મિત્રો હજી તો આ એક ખેતર હાંકી રહીએ, પછી બીજા બે ખેતર પણ છે એ પણ હાંકવાના છે. હજી તો આટલું હાંક્યું હોય અને થોડુંક આટલું બાકી છે, અને એક આગલું હતો કટકો એ હાંકી નાખ્યું હોય. તો હજી તો બે ખેતર હાંકવાના બાકી જ છે. તો હજી આ પતે પછી પાછું બીજા ખેતરે જવાનું છે. તો બીજા ખેતરે તો લગભગ રાતે જ પતશે, અને એક ખેતર રહી જાય એ સવારે હાંકી નાખશે અશોક. અત્યારે તમે જોઈ શકો છો આટલો લગીર કટકો છે, બહુ ને આ તો 30-40 મિનિટમાં પતી જાય મિત્રો. અને મિત્રો હજી આજે તો વરસાદ જ નહીં આવ્યો, કાલ રાતે નહોતો આવ્યો. કાલ રાતનો કે અત્યારે આવ્યો નહીં, હવે આજ રાતે શું થાય કાંઈ ખબર નહીં. તો અત્યારે તો હવે આ પતી જ જવા આવ્યું ના અશોકસિંહ હેરે. તો બ્લોગમાં જોડાઈ રહેજો, તમને આગળ મળીએ. તો જય માતાજી. આપણે નહીં ધોઈને દુકાને આવી ગયા છીએ, અને રાતે ગયા હતા ખેડો આપણને દેખાડ્યું નહોતું, કારણ કે રાત હતી હરખું દેખાય ના દેખાય. એટલે અત્યારે દુકાને બેઠા છીએ. સીસીટીવી કેમેરા છે તો હું જોઈ શકું છું. અને મિત્રો આજે આપણો ચોથો બ્લોગ છે, તો સપોર્ટ કરતા રહેજો મિત્રો, ફૂલ સપોર્ટ કરજો. અત્યારે તો બધું વસ્તુ પતી ગયું, હવે આજ કે કાં તો કાલ ગાડી આવે ત્યાં ભરવાનું થશે. ઠંડામાં તો મિત્રો દૂધ ને એવું છે, દૂધ આમાં છાશ ને એવું છે, આમાં પાણી બાટલા ને એવું છે મિત્રો. હું તમને દેખાડું મારા ફોનના કેમેરા, અને તમે કહી દેજો કે કયો ફોન છે. તો તમે જોઈ શકો છો કયો ફોન છે, કમેન્ટ કરજો મિત્રો. અને અત્યારે તો આપણે દુકાને બેસવાનું છે, કારણ કે દાદા ખેતર જાય છે.